વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ટેન્સમાં કયા ટેન્સનો કેવી રીતે ફેરફાર થાય એના વિશે આપણે જોયું હતું કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ બને, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ બને, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ બને, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ બને, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ બને, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે, અને શેર બિલ હોય તો વુડ, કેન હોય તો કુડ અને મે હોય તો માઇટ થાય. એવું આપણે આખું જે આ કોઈનો કોઠો હતો એ જોયો હતો ને, એમાં એક ક્રિયાપદ પણ લીધું હતું. હવે એને આપણે પ્રેક્ટિકલી જોઈએ તો અહીંયા દાખલા તરીકે આપણે એક વિગત લઈએ પહેલું કે ભાઈ સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ બને. આ આપણી પહેલી વાત હતી, બરાબર છે. તો અહીંયા આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જો હવે પહેલું કે he said to her, Pranam is a clever boy. બરાબર. તો અહીંયા તમે જુઓ કે he said to her, તો આપણે શું કહ્યું હતું ભાઈ, said to ની જગ્યાએ શું મુકાય, told. તો અહીંયા he એમને એમ રહે, he said to નું told, અને her અહીંયા એમ રહેશે. અહીંયા વાક્ય છે તો અહીંયા સંયોજક તરીકે શું મુકાશે, that. બરાબર. પ્રણામ શબ્દ એમને એમ રહેશે, પ્રણામ, અને સાદો વર્તમાન સાદો ભૂતકાળ બને. સાદા વર્તમાન ઈ જ એમાં આવે તો સાદા ભૂતકાળમાં શું આવે, વોઝ એ ક્લેવર બોય. અત્યારે આપણે જે શીખીશું આમાં જે ફક્ત ટેન્સનો ફેરફાર શીખવાનો છે. અત્યારે આપણે 3 સ્ટેપમાં આ વસ્તુ શીખીશું. પહેલા ટેન્સનો ફેરફાર શીખીશું. ટેન્સનો ફેરફાર શીખ્યા પછી એની અંદર આપણે સમજક શબ્દો એડ કરીશું, અને સમજક શબ્દો એડ કર્યા પછી સર્વનામ એડ કરીશું, એટલે તમને ખ્યાલ આવે. બરાબર. નંબર 2 આપણે બીજું ઉદાહરણ જોઈએ કે she said to him, they are in their fields. આવું વાક્ય છે. તો અહીંયા say to છે તો અહીંયા શું થશે, say to ની જગ્યાએ she told him. સંયોજક તરીકે શું આવશે, that. they એમનું એમ રહેશે, આવનું શું થઈ જશે, were in their fields. બરાબર. હવે માનો કે અહીંયા ઈ પછી નોટ છે તો વોઝ પછી નોટ મૂકવાનો, અહીંયા આર પછી નોટ હોય તો અહીંયા વેર પછી નોટ મૂકવાનો. બરાબર છે. નંબર 3 આસ્થા said to Manan, he has a beautiful bicycle. બરાબર. આસ્થા said to Manan, he has a beautiful bicycle. તો અહીંયા તમે જુઓ કે આસ્થા શબ્દ તો એમને એમ રહેશે, આસ્થા said to નું શું થશે, told. મનન શબ્દ એમને એમ રહેશે. બંને વચ્ચે શું આવશે, અહીંયા સંયોજક તરીકે that. he એમનું એમ, પણ have has નું શું થશે પાછું, had a beautiful bicycle. બરાબર. આ હેઝ પછી માનો કે નોટ હોય તો હેડ પછી નોટ લખવાનું. અહીંયા હી ની જગ્યાએ દે હોય તો દે હેવ હોય તો હેવ હેઝ બંનેનું હેડ જ થશે. બરાબર. પછી આગળનું ઉદાહરણ જોઈએ બીજું કે he said to me, Ankit writes his homework. આવું વાક્ય છે. તો અહીંયા જુઓ તમે કે અહીંયા હી છે તો હી said to નું શું થશે, told me, અને સંયોજક તરીકે that. હવે અહીંયા જુઓ અંકિત શબ્દ એમ રહેશે, પણ અહીંયા
રાઈટ છે એ સાદો વર્તમાનકાળ કહેવાય. તો રાઈટનું સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ બને તો રાઈટનું શું થઈ જશે? રોડ હિઝ હોમવર્ક. માનો કે અહીંયા રાઇટ્સની જગ્યાએ અહીંયા અંકિતની જગ્યાએ કોઈ બહુવચન હોય, ધે રાઈટ હોય, તો રાઈટ કે રાઇટ્સ કોઈ પણ હોય તો એ રોટ જ થશે. બરાબર? કેમ? કારણ કે સાદો વર્તમાનકાળ તો સાદો ભૂતકાળ બને એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ વાળું બંને રૂપ હશે તો પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે. અને પાંચમું ઉદાહરણ આપણે જોઈએ કે આપણે દાખલા તરીકે કે અનિકેત say to her, Astha does not attend the school. Aniket say to her, Astha does not attend the school. તો અહીંયા અનિકેત શબ્દ એમને એમ રહેશે. અનિકેત બોલનાર, say to told, અહીંયા say to told થયું. બરાબર? હવે અહીંયા હર એમનું એમ સંયોજક તરીકે બંને વચ્ચે ધેટ અવતરણ ચિહ્નો નીકળી જશે. આસ્થા શબ્દ એમનું એમ આસ્થા. હવે આપણે શું કહ્યું કે સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ ડુ ડઝ હોય તો બંનેનું શું થાય? ડીડ. એટલે અહીંયા ડુ ડઝ ગમે તે હોય તો એ ડીડ જ થાય. નોટ એમનું એમ રહે અને ડુ ડઝ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એમ ડીડ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો આસ્થા ડીડ નોટ એટેન્ડ ધ સ્કૂલ. બરાબર? આ જે છે આ પાંચ ઉદાહરણ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ કેવી રીતે બને. તો અહીંયા તમે જુઓ, આ ઇઝનું વોઝ થઈ ગયું, આરનું વેર થઈ ગયું, હેઝનું હેડ થઈ ગયું. બરાબર? હેવ હેઝનું બંનેનું હેડ થાય. અહીંયા રાઈટ છે તો રોટ થઈ ગયું અને અહીંયા ડઝ છે તો ડીડ થઈ ગયું. તો એનો મતલબ કે ક્રિયાપદમાં જ ફેરફાર થશે. આ જે નિયમ છે સેઈ ટુની જગ્યાએ ટોલ્ડ લાગે, સંયોજક તરીકે ધેટ લાગે, આ વસ્તુ કોમન છે. અને અહીંયા જે ક્રિયાપદો છે, કારણ કે સાદો વર્તમાનકાળ હોય સાદા ભૂતકાળમાં કોઈ પણ વસ્તુ ફેરવીએ, કોઈ ટેન્સ ફેરવાનો તો માત્ર ક્રિયાપદમાં ફેરફાર થતો હોય એટલે આપણે અહીંયા ક્રિયાપદોમાં ફેરફાર કર્યો છે. એટલે આ ક્રિયાપદો તમે જોશો એટલે તમને એનો ખ્યાલ આવશે. હવે આપણે બીજો વિભાગ જોઈએ. બરાબર? બીજું શું હતું કે ભાઈ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ બને. બરાબર? તો ચાલુ વર્તમાનકાળ જે છે તો ચાલુ વર્તમાનકાળ શું આવે? ઇઝ એમ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આપણે આગળના કોઠામાં વિગત જોઈ હતી. અને ચાલુ ભૂતકાળમાં શું વોઝ વેરની ક્રિયાપદનું આઈએનજી વાળું. તો ફેરફાર એટલો જ છે માત્ર કે તમે માનો કે અહીંયા ઉદાહરણ જોઈએ આપણે એક્ઝામ્પલ. બરાબર? કે અહીંયા he said to her, children are playing in the garden. હવે આ વાક્ય છે he said to her, children are playing in the garden. તો એમ ઇઝ આર અને ક્રિયાપદનું એનજી વાળું રૂપ એટલે શું થયું? ચાલુ વર્તમાનકાળ. બરાબર? હવે એને આપણે જોઈએ તો અહીંયા હી તો એમને એમ બોલનાર. હવે સેડ ટુ છે એની જગ્યાએ શું થશે? સેડ ટુ નું ટોલ્ડ અને હર બંને વચ્ચે સંયોજક તરીકે શું આવશે? ધેટ. ચિલ્ડ્રન શબ્દ નામ છે એટલે એમાં ફેરફાર થશે નહીં. અહીંયા આર છે તો આરની જગ્યાએ આપણે શું લખીશું? વેર. પછી વેર પછી આ એનજી વાળું રૂપ આવે. એમિઝાન એ ક્રિયાપદનું એનજી વાળું રૂપ. તો એમિઝાનની જગ્યાએ ખાલી વોઝ વેર જ થાય. પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બરાબર? આ એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે she said to him, they are not plowing the fields. તો અહીંયા આર પછી નોટ છે ખાલી, તો વેર પછી ખાલી નોટ લખવાનું છે. તો અહીંયા શું આવશે? she said to told him અને that they are ની જગ્યાએ શું થશે? were not
plowing the fields. અને ત્રીજું ઉદાહરણ લઈએ કે કાનન said to Manan, Aman is writing a letter. તો અહીંયા જુઓ કાનન શબ્દ એમને આવે છે કાનન સેડ ટુ શું થયું ટોલ્ડ મનન શબ્દ એમને એમ વચ્ચે સંયોજક તરીકે ધેટ અમન એમનું એમ અને અહીંયા ઈજ છે તો ઈજની જગ્યાએ શું આવશે વોઝ રાઇટિંગ એ લેટર વોઝ પછી ઈજ પછી નોટ હોય તો વોઝ પછી નોટ આવે જેમાં વેર પછી નોટ છે તે તો આ જે છે એ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ બન્યો કહેવાય. હવે આપણે ત્રીજું જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ બને. તો પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ બને તો પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના કેવી હોય કે ભાઈ હેવ હેઝ અને ક્રિયાપદનું ભૂતકૃત. તો અહીંયા પૂર્ણ ભૂતકાળની વાક્યરચના કેવી હેડ અને ક્રિયાપદનું ભૂતકૃત. તો ફક્ત હેવ હેઝની જગ્યાએ હેડ જ લખવાનું છે બરાબર. તો અહીંયા આપણે એની એક્સરસાઇઝ જોઈએ દાખલા તરીકે કે he said to her Asta has finished her work. બરાબર. તો અહીંયા હેઝ અને ક્રિયાપદનું ભૂતગુદન આ ક્રિયાપદનું ભૂતગુદન છે. તો અહીંયા આપણે શું લખીશું હી સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ હર અને ધેટ અને આસ્થા શબ્દ એમનો એમ રહેશે. આ હેજ છે એની જગ્યાએ શું કરી દેવાનું છે હેડ ફિનિશ ધ હર વર્ક. બરાબર. હવે અહીંયા જુઓ હેડ પછી માનો નોટ હોય તો હેડ નોટ થશે. એ રીતે અહીંયા બીજું ઉદાહરણ લઈએ આપણે કે સી said to him they have attended the party. Say to they have attended તો have અને ક્રિયાપદનું ભૂતગુદન. તો અહીંયા શું થશે she said to નું told him એમનું એમ અહીંયા સંયોજક તરીકે that they વાક્ય સળંગ થયું. હવે have છે તો have ની જગ્યાએ શું થયું had attended શબ્દ એમનો એમ રહેશે the party. તો એનો મતલબ શું થયો કે પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ ક્યારે બને તો એમાં ફક્ત હેવ હેઝ ની જગ્યાએ હેડ મૂકવાનું છે. જો હેઝ પછી નોટ હોય તો હેડ પછી નોટ હેવ પછી નોટ હોય તો હેડ પછી નોટ. તો આ જે થઈ એ પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ બને. प्यार से मिलने
सवेरे यार से मिलने घर से दूर चले हम, रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम। વાત કરીએ વિસનગરની। વિસનગરમાં ડિજિટલ શિક્ષણ માટે ખાનગી સંસ્થાએ એક અનોખો પ્રયાસ કર્યો છે। કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનના દિવસોમાં શૈક્ષણિક નગરી વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો પ્રવાહ અવિરત રાખવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિ કે રાષ્ટ્રના ઘડતરનો પાયાના શિક્ષણ માણવામાં આવે છે। કોરોના વાયરસની મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે શાળા, કોલેજો, કોચિંગ ક્લાસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે। જો કે સરકારની સાથોસાથ શૈક્ષણિક નગરી ગણાતા વિસનગરમાં પણ ખાનગી કોચિંગ ક્લાસના 15 જેટલા અનુભવી શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ઘરે બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે, જેમાં શિક્ષકો દ્વારા પોતાના ઘરેથી જ અભ્યાસક્રમનો વિડીયો રેકોર્ડિંગ કરી જીનિયસ ક્લાસ નામની યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમય અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ અભ્યાસ કરી શકે। ડિજિટલ શિક્ષણનો આ પ્રયાસ ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। આ પ્રયાસથી વિદ્યાર્થીઓ લોકડાઉનમાં પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે। અતુલ પટેલ, ZSTV, વિસનગર। નવું આયોજન જે કર્યું છે ડિજિટલ વર્કની અંદર એ કઈ ટાઈપનું છે, શું છે, જરા માહિતી આપો। આપણે બધા જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે। શાળા, કોલેજો, કોચિંગ ક્લાસ બધું બંધ છે, જેના પરિણામે બાળકો આખો દિવસ ઘરે બેસી રહે અને એમના અભ્યાસ ઉપર એની ખરાબ અસર પડતી હોય છે। હવે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય અને બાળકોનો અભ્યાસ પણ ચાલુ રહે એ માટે અમે જીનિયસ ક્લાસીસ નામની સંસ્થા વર્ષોથી વિસનગરમાં ચલાવીએ છીએ। મારા બધા શિક્ષકો અને મેં એવો વિચાર કર્યો કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને બાળકો ઘરે બેસીને અભ્યાસ કરે એ માટે અમે યુટ્યુબ ઉપર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ ચાલુ કરી છે, જેમાં ધોરણ 8 થી ધોરણ 12 સુધીના બધા ધોરણોના વિષયો ભણાવાય છે અને દરરોજ 4 કલાકના વિડીયો લેક્ચર્સ અપલોડ કરીએ છીએ, જે બાળકો ઘરે બેસીને આરામથી જોઈ શકે છે। આનો રિસ્પોન્સ ખૂબ સારો છે અને ખાસ અગત્યની વાત એ છે કે અત્યાર સુધી અમે ઓફલાઈન ભણાવતા હતા અથવા વિડીયો લેક્ચર્સ મૂકતા હતા ત્યારે માત્ર અમારા બાળકો જ એનો લાભ લઈ શકતા હતા, પરંતુ હવે યુટ્યુબ જેવું સોશિયલ માધ્યમ અપનાવવાથી વિસનગર સિવાયના અમારા ક્લાસીસ સિવાયના બાકીના સમગ્ર ગુજરાતના બાળકો પણ આનો લાભ લઈ શકે છે। અને આનો સૌથી મોટો એ ફાયદો છે કે એકવાર વિડીયો જોયા પછી ફરીવાર પણ તમને કોઈ ડાઉટ હોય તો ફરીવાર તમે એ વિડીયો જેટલી વાર ઈચ્છા હોય ત્યાં સુધી એ જોઈ શકો છો।